ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે, જેમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બપોરના પ્રમાણ વધારો થયો છે. તો જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રક લાઇન સર્જાઈ છે. તો બીજી બાજુ અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રક લાઇન સક્રિય છે. ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ દેખાઈ રહી છે, જેના પગલે રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે આજરોજ અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રવિવારે નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 17મી જૂને અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં 17મી, 18મી જૂને ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમરેલી, ભાવનગરમાં 17, 18મી જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.